સંજયસિંહ રાજના આપ સૌને જય માતાજી। મારી સાથે ઉપસ્થિત છે હંસાબેન દત્ત, જેઓ ઘણા ટાઈમથી મૂંગા જે પશુ પક્ષીઓ હોય, વાંદરા હોય, કૂતરાઓ હોય, એઓ માટે એક ટાઈમ ભોજનની વ્યવસ્થા પોતે જાતે સ્વખર્ચે પોતાનો પરિવાર ચલાવે છે અને સ્વખર્ચે આ મૂંગા પશુઓને એક ટાઈમ ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે। ગયા વખતે જયારે વિડીયો બનાવ્યો ત્યારે ઘણા બધા મિત્રોએ યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપ્યું છે। કોઈકે મેડિસિન પણ આપી છે, કોઈએ ચોખા પણ આપ્યા છે, કોઈએ નાના કૂતરાઓ માટે ગોદડીઓ બનાવીને પણ આપી છે અને કેટલાકે ગૂગલ પે, પેટીએમ થી યથાશક્તિ મુજબ 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા એમને પણ આપ્યા છે। એટલે આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। સૌપ્રથમ જયદીપભાઈ પટેલ, જેઓએ પણ દાન આપ્યું છે, સતીશભાઈ વાઘેલા, મહેશભાઈ માલી, રાજેશભાઈ પઢિયાર, અમિતભાઈ રાણા, હસમુખભાઈ પરીખ, નવીનભાઈ લાલુ, દિલીપભાઈ ચૌહાણ, ચિરાગભાઈ રાજપૂત, સંગીતાબેન પઢિયાર, ગોપીભાઈ વ્યાસ, કલ્પનાબેન સંઘવી, સપનાબેન પ્રસાદ અને દક્ષાબેન રાજપૂત, આ બધાએ યથાયોગ્ય પણ દાન આપ્યું છે। આવનારું આ ઉત્તરાયણનું પર્વ આવે છે અને એમાં મૂંગા પશુઓ પક્ષીઓ માટે જો કોઈ દાન કરે તો ભગવાન એમને 1000 ગણું પાછું આપે છે અને ખૂબ મોટા આશીર્વાદ પણ મળે છે। ત્યારે જેમણે પણ દાન આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। પરંતુ આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે વધારે દાનની જરૂર છે। જો આ દાન મળ્યું તો આવનારા 6 મહિનાથી 1 વર્ષ સુધી આ મૂંગા પશુઓ પક્ષીઓ બિચારા એક ટાઈમનું ભોજન મેળવશે। આપ યથાયોગ્ય પૈસાનું પણ દાન કરી શકો છો। મેડિસિન, જે કૂતરાઓ ક્યાં ઘવાયેલા હોય, પક્ષીઓ ક્યાં ઘવાયેલા હોય તો એમના માટે કોઈ મેડિકલ સ્ટોરમાંથી કોઈ મેડિસિનની દવાઓ પણ સેવા કરે તો એ પણ આવકાર્ય છે। કાચું અનાજ પણ આવકાર્ય છે। આ જે પ્રોડક્ટ કૂતરાઓ માટે આપ જોઈ રહ્યા છો, મેક્સી પેડિગ્રી, એ પણ આપી શકો છો, દૂધ પણ આપી શકો છો। આપને જે પણ યોગ્ય લાગે કે આપનું દાન સ્વીકાર્ય છે તો આપેલા સ્ક્રીન પર આપેલા નંબર હંસાબેન દત્ત ઉપર પેટીએમ અને ગૂગલ પે કરજો અને ફોન કરીને જો કોઈ કાચું અનાજ કે ક્યાંક સેવા આપવા માંગતા હોય તો ચોક્કસપણે કોન્ટેક્ટ કરવા આપ સૌને બે હાથ જોડી નમ્રતા ભરી વિનંતી કરું છું। ફરી એકવાર આપ સૌને સંજયસિંહ રાજના અને હંસાબેન દત્તના જય માતાજી, જય હિન્દ, જય ભારત।